હવે એ શનિવારનું પછી શનિવારે પિકઅપ છે. પિકઅપ એટલે અહીંથી લઈ જવાનું. ના કશો બધા ટાઈમે પહોંચી જવા. જળ ચડાવવાનું હશે ત્યાં હશે ત્યાં પાણી કે લોટો હશે ત્યાં આગળ. એક મિનિટ. શિકાગોમાં સ્વામિનારાયણ મંદિર અમદાવાદ ખાતે માં શિવલિંગ ઉપર શિવાલિંગ પર પાણી ચડાવી રહ્યા છે અને શિવજી અને પાર્વતીનું આ મૂર્તિ છે અહીંયા મંદિરમાં. આજે મંગળવાર છે અને ભગવાનની સેવાનો અહીંયા બી લાભ મળે છે અને માતાજી ખુશ છે આજે. માને આજે તો સ્નોમાં સ્નોમાં અત્યારે બોલ બનાવે છે ને પેલો અંદર થી રૂમાલ કાઢ લાવજો એટલે એમને આખું સ્નો છે અત્યારે મંદિરની આજુબાજુ પડ્યો છે, અંદર ગાડીમાં પડ્યો છે અને માં સ્નોમાં જ ફરે છે અત્યારે. સ્નોમાં એમ કે છે કે લાવો મને થોડું ખુલ્લો એ કરવું છે અને જો સ્નોમાં બધે ચાલી રહ્યા છે અને મંદિરનું પાર્કિંગ પ્લોટમાં જો જય અંબે જય ભવાની 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 જય અંબે જય ભવાની. નો સાફ કરે છે ઉપર છે ઉપર છે. ગણપતિ બતાડવાનું છે કેમ થાય
જય ભવાની જય અંબે જય ભવાની જય અંબે જય ભવાની જય અંબે જય ભવાની સૌથી બોલો જય અંબે જય ભવાની 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 જય અંબે પ્રેમથી બોલો જય અંબે પ્રેમથી બોલો જય અંબે જય ભવાની 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 આવો માં આવો માં બેસી સાથી આવો માં સત્સંગ સેવા આવો માં દાદા દાદા આવો માં જય ભવાની જય અંબે 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 રાજ્ય શક્તિ અંબે માત કી જય સદમા માત કી જય મહાકાલી માત કી જય નવ દુર્ગા માત આ તમારી ઘરે આટલું મોડા તો થોડું જય અંબે જય ભવાની 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 જય અંબે જય કૃપાનું ફળ છે. એમના જીવનમાં માતાજીએ ક્યાં આવાજ ન કર્યો, તે અદભુત છે. મને એમ જાણવા મળ્યું કે 4 વર્ષની ઉંમર થતા અને 6 વર્ષની ઉંમરમાં એમણે અંબાજીના દર્શન કર્યા. 7 વર્ષમાં કંઠી બાંધી, પછી તો અંબામાને અખંડ જ્યોત ચાલુ કરી. પાવાગઢમાં મહાન સંતજીને મળ્યા અને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
આણંદમાં પણ એમણે પ્રકાશ પાસેથી દર્શનો આપ્યા. હરેશ્વર મહારાજ પાસેથી વેદ દીક્ષા લીધી. ભક્તોને રહેવા માટે આશ્રમો બનાવ્યા. સુંદર મજાની ગૌશાળા, પક્ષીઓને રોજ દર મંગળવારે 108 દીવડાની આજે મંગળવાર જય અંબે જાપ રસ મંદિર બાંધ્યું છે. પૂજ્ય ડોંગરે મહારાજજીની સત્તા પણ એવો શ્રી બેસાડી હતી. અને આશ્ચર્ય થાય છે, ઘણી જગ્યાએ એમના પગલાના કંકુ પરના પગલા થયા છે એવું પણ 21 કરોડ જાપ થતા ચંદુમાએ ભક્તોના કલ્યાણ માટે જાપ યજ્ઞ દ્રઢશીશામાં ગોઠવ્યો અને સતત જપમાં કરાવ્યું છે. સત્યનારાયણની પૂજા, કુંવારિકા પૂજન, ગરીબોની સેવા, બ્રહ્મ ભોજન વગેરે કરવામાં આવે છે અને બીજી પણ એમની ઘણી પ્રવૃત્તિ. મારો કહેવાનો ભાવ એ છે કે આ ઉંમરે સંસારનો બધો મોહ ત્યાગી અને જગદંબાને સમર્પિત જીવન કરવું એ કંઈ સરળ કામ નથી, અત્યંત કઠોર કામ છે. અને એવા લોકોનું જીવન બિલકુલ કાચની માફક આર પાર હોય છે, સીધું દેખાય. જે કરે તે એટલે બહુ સાચવીને જીવનમાં રહેવું પડે છે. લોભ, કામ, મોદ, મદ ઇત્યાદિ ષટ શત્રુઓથી દૂર રહેવું પડે. એ તો સમાજ એક હાથે આપે ને બીજા હાથે દંડા મારે. એક બાદશાહ સંતોને કેવા કેવા મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે એ પણ વિચાર કરવા જેવું છે. એટલે એવા સંત અહીંયા વધાર્યા છે મંદિર તરફથી. અને મંદિરના વાઇસ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બીજા હરિભક્તો અહીંયા બેઠા છે, રોહિતભાઈ, ચુકુદાર, જયરામભાઈ, જેને જે નજર પડે, જ્યોતિબેન, મહિલા મંડળના પ્રમુખ અને બીજા બધા બહેનો તરફથી અને આપણા સૌ તરફથી ચંદુમાનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સાથે જ ભાઈ મહેન્દ્ર અને બહેન ઉર્વશી જેમણે આ ખૂબ ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે, સંપર્ક સાધીને બધાને ખબર આપી બોલાવવા, એમને પણ ખૂબ અભિનંદન ઘટે છે. અને હવે જે કાર્યક્રમ હોય તે માટે ચંદુ માસીને વિનંતી, એમને 2 શબ્દો પહેલા કહેવા તો એમ કહે અને કેમ આપવું યોગ્ય લાગે. જય અંબે.
અહીંયાના શહેરને અહીંયાના દર્શન તથા અહીંયાના મંદિરના ટ્રસ્ટીઓ તથા પધારેલા સર્વ ભક્તજનો તથા અમારા હેમેન્દ્રભાઈ એમના ધર્મપત્ની ઉર્વશીભાઈ તથા સર્વ પધારેલા ભક્તજનો મદિનાથી પધારેલા ભક્તજનો પરમ શ્રીમાન જગદંબાની કૃપાથી પરમાત્માની દયાથી આજ મને ખૂબ આનંદ થયો છે કે આ વિદેશમાં આવા ભવ્ય મંદિર જોઈ આવા સાક્ષાત માના દર્શન કરી મને ખૂબ જ આનંદ થયો છે. આ તમે બધા ભારતમાં સન્માન ધારણ કરેલા છો એવું મને અહીંયા આવીને પછી લાગે છે કે બધા અહીંયા ગણતરીના નથી, ઘણા લોકો ભારતમાં પણ જન્મ ધારણ કરેલા આ દેશમાં અહીંયા આવ્યા છે. તમે બધા ભારત માતાનું દૂધ પીધેલું છે, તમે ભારત માતાનું દૂધ પીધેલું છે. તમારા ઋષિઓની ભૂમિમાં તમે રહેલા છો. ભારત એ ઋષિઓની ભૂમિ કહેવાય. અહીંયા તમે રહેલા છો. તમે તમારો ગામ છોડ્યો, દેશ છોડ્યો, તમારા સગા સંબંધી મને નથી લાગતું કે બધા તમે અહીંયા આવી રહ્યા છે. મને એમ લાગે છે થોડા ઉના પર છે, થોડા અહીંયા પર છે. કેટલું બધું તમે છોડીને આવ્યા છો, છતાં આવું બધું જોઈએ છે. આટલી બધી આવા વેતનમાં આટલી બધી વસ્તી અહીંયા જોઉં છું. મને એવું લાગે છે કે ખરેખર તમે ભલે તમે દેશ છોડી, તમે તમારી જન્મભૂમિ છોડી, તમારા કુટુંબ કબીલા છોડ્યા, તમે ધર્મ નથી છોડ્યો. તમે ધર્મ નથી છોડ્યો તો ખરેખર લોકો જોઈને આનંદ થાય છે. અને ધર્મને ન છોડીએ જ, કારણ કે એના થકી જ આપણે બધા ઉઠાય છે. સરોવર આવા મોટા ખોદાવીએ, પાણી હોય તો કેવું લાગે? મંદિર આમાં જો ભર્યા હોય તો ભગવાન મૂર્તિ ના બનાવે તો મંદિર કેવું લાગે? તમે શા બધી ભોજન બનાવો, તેમાં જો લીંબુ ના નાખો તો તમારું ભોજન કેવું લાગે? બધી જો તમારામાં હોય, તમારા બંગલા હોય, ગાડી હોય, વાડી હોય, બધું જ હોય, તમારા બાળ બચ્ચા હોય, તમે શા મારા દિલ્હીમાં તમે બેઠા હો તો તમારી પાસે જો ધર્મ નથી, તમારી પાસે જો સંસ્કાર નથી, તમારી પાસે જો ભક્તિ નથી, તો કઈ નથી જીવનમાં. ભક્તિ વગરનું જીવન આંધળું. બધું શરીરમાં હોય તો આંખો પહેરેલા હોય તો શું થાય? એવું આ ભક્તિ વગરનું જીવન છે. તો ખૂબ જ લાભ લેવાનું છે. અને ખૂબ જ ભક્તિમાં, સત્સંગમાં એવું છે કે સત્સંગ કરીને આપણે જીવનમાં રોજ એક એક વસ્તુનું સુધારો થવો જોઈએ. સત્સંગ તો હવે બધા બહુ જ કરે છે, કથાઓ બધા બહુ સાંભળે છે, સત્સંગો બહુ કરે છે. તો જેની અંદરથી આપણે કહીએ કે શત્રુઓ આપણા ઘણા ભાગ છે, જેને અમે કીધું આજે મારા શત્રુઓમાં હું બહુ છે અને આ બધું જ લાગે. શત્રુ બહાર નથી, મારા પ્રમાણમાં તો બધાના મન જુદા હોય છે. શત્રુ બહાર નથી, શત્રુ આપણી અંદર છે. કામ છે, ક્રોધ છે, મોહ, માયા, મત બધા શત્રુને આપણે બધા દૂર રાખશો તો બહારનો શત્રુ કોઈ નહીં લાગે આપણે. દ્રષ્ટિ એવી દ્રષ્ટિ બહાર ભગવાનની પાસે એવી દ્રષ્ટિ માંગો કે દરેક જગ્યાએ આવો દ્રષ્ટિમાં તેજનો સારી સૃષ્ટિમાં દિવાલો પતે તો મારા મનમાં તો હરિએ આવી તો શાંતિ આવો દયા કરી દર્શનથી આપો. દરેક કરશે બધાની અંદર રાખો, બધામાં ભાવ રાખો, બધામાં લાગણી રાખો, બધામાં એકદમ બધા એટલા ભાવથી બધાને રાખો તો આપણામાં બધું ગ્રોથ થતું હોય. આ ઘણા લોકો એમને બહુ દુઃખી થઈએ, પણ દુઃખ ક્યાંથી આવ્યું? દુઃખ ક્યાંથી આવ્યું? આ બધું ક્રોધથી દુઃખની ઉત્પત્તિ થાય. આજે એના ઘરમાં ક્રોધ છે, એના ઘર બરબાદ થઈ ગયા. આ નથી બધું જોયું છે. ઘણા ઘર બરબાદ થઈ ગયા ક્રોધમાં ને ક્રોધમાં. ઘણા ઘરમાં લક્ષ્મી જતી રહી ક્રોધમાં ને ક્રોધમાં. એક મહાન ભાઈ હતા, એના ઘરમાં લક્ષ્મીજી એટલું પૈસો હતો અને બસ પૈસો હતો દીધા કે સીમા નથી, એની પાસે પૈસો હતો. એક દિવસ એને લક્ષ્મીજી સપનામાં આવે
શરીર અને એવું સરસ ભગવાનને આપ્યા તાજું સરસ ખાવાનું બધાને આપ્યું છે. આવું સરસ સુંદર ભગવાનની બહુ સારી સંસ્થા લીધો. તમારા ઘરમાં ઘણી જાગૃતિ સાથે તમારામાં ભક્તિનું જ્ઞાન રહ્યા છે. જાગૃતિ સાથે આપણે આપણું કલ્યાણ કરવું એ ભગવાનની પ્રાર્થના ન કરે. ઈશ્વરનું કલ્યાણ ભગવાન જોડે એવી પ્રાર્થના કરો કે ભગવાન ઈશ્વરનું કલ્યાણ થાય. આપણે આપણા માટે માંગીએ બહુ ખોટું છે. એ કહે કે આના ઉપર માર્ગ પાડેલા નહીં, મારું પાડે ઈશ્વરનું કલ્યાણ કરવું ભગવાન. એવો મને દાન છે. દાન ક્યાં કરવું? દાન પર પાત્ર જોઈએ. ઉપાસને દાન કરો ત્યારે પાત્ર રક્ત દાન કરો, રક્તુ દાન કરો, કન્યા દાન કરો, બીજા દાન કરો, જળ દાન કરો, અન્ન દાન કરો. એવા મોટા ઘણા દાન કરે કે કેટલું જીવાય એ માનવાનું નથી, કેવું જીવાય એ માનવાનું નથી, પણ કેવું જીવાય એ માનવાનું. કારણ કે કોલેજો ઘણા કોલેજ બનાવવાની તમારી શક્તિ ન હોય તેવા માનવું ઘણા કરી શકતા નથી. કે કાંઈ તમારા કોઈ સ્થાનના થતા હોય બાળકોને કેમ બનાવી છે? મોટી કોલેજોના ભગવાન નામે જરૂર બનાવો. જો તમે એમ કે ના આપી હોય તો મારા બાળકોને બીજા દાન કરો. એ કહેવાનું છે કે ખરેખર ઘરમાં તો બધા દીવા કરે પણ ત્યારે ઘરથી બહાર દીવો કરો કે જેના પ્રકાશ આખા વિશ્વમાં હશે અને આખા વિશ્વનું કલ્યાણ થાય. આખા વિશ્વનું જે છે કાળ થઈ જાય. આખા વિશ્વનું કલ્યાણ થાય. બીજું તો આપણે કહેવાનું વાત નથી પણ મને તો જેવું દેખાય એવું કરું લોકો. અને એક વાર મને નથી ગમતી તમે ચોખ્ખો કર્યો. કારણ કે બધું તમે સંસ્કાર છે તમારા ઘરમાં, તમારા ઘરે મંદિર જેવા લાગે. તમારા ઘરમાં મને ભગવાન મંદિર એટલા ભગવાન બેઠા છે, આમ દર્શન કરીને મને આનંદ થઈ જાય. બધું સારું છે પણ મને એક વાત એ નથી ગમતું. તમે કહો છો જો તમને ખોટું લાગે તો મને ફરી તમારા ઘરે ના બોલાવતા. આપણે તો જેવું દેખાય એવું કરી દઈએ બરાબર. તમને ખોટું લાગે તો મને પાછો આપી દેજો, નહીં દેખીને પ્રાર્થના. બીજું કે બધી જગ્યાએ છે સારી સ્પીકર ના શકતી તો બધું એક વાત એ છે તમે એક જગ્યાએ અમેરિકામાં કે લંડનમાં ગઈ હતી. મારે ભગવાન બધા આપણે રોજ પૂજા કરી છે ને, ભગવાન પૂજા કરવા સાથે પાણી ન પીવું એ ભગવાનની પૂજા સાથે છે. સવારના રોજ આપણે પૂજા કરીએ, સંસ્થા માટે આરતી કરીએ. અને હું એક જગ્યાએ મને ત્યારે રોકાણી હતી. સવારના બધી મને એવું બધું ઘરમાં મને પૂછ્યું કે મારે તમને શું શું જોઈએ છે વસ્તુ, અમે બધું લઈ આવીએ છે. તો મેં ભાઈને કીધું કે મને અભી જોઈએ, ગુલાબ જોઈએ, ચોખા, કેસર મને રાખીએ, કેસર સ્નાન કરવા માટે, કંઠામૃત જોઈએ, પાત્ર જોઈએ, ભગવાનને મૂકવા માટે સારું, કોરું વસ્ત્ર જોઈએ, બધું જોઈએ. કેમ કે જોઈએ ઋષિમાં પછી આપણે પ્રસાદ માટે આટલી સારી તૈયારી એ બધું જોઈએ. રાઈટ? પછી એને બધી તૈયારી મને સવારે થઈ એટલે પૂજા માટે એનો જમીન બધું સાથે બેઠો કે મા સાથે પૂજા બધા કરીશું. મા સાથે બધા પૂજામાં મારા બેઠા મારી સાથે બધા લોકો બેઠા અમે ભગવાન મારી પૂજા કરવા કરી. હવે એમાં એક એવી વાત
પતિની સેવા કરો અને પતિદેવોને પણ એવી રીતે રાખવું જોઈએ. અને બહેનોને વાત કરવાની કે છે અમારી તમે બોલો તો બધા આ લોકોને કેમ નથી બોલતા? મને તકલીફ પડે પાછી જવાનું છે મને કાલે જ જવું છે. પતિદેવોને પણ તમારે એવું રાખવું જોઈએ કે પત્ની બિચારી કુટુંબ કબીલા ઘર તર માં બાપ માની ગોદમાં વાળીની કેવી રમતી હોય, દાદાના ખોળામાં હરતી ફરતી હોય, માના ગોદમાં રમતી હોય, ઘરનું ઘરમાં આવે જવા બહાર જાય જવા હરતી ફરતી
परम